નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતી ખબરો। દેશભરમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના દૈનિક બુલેટિન મુજબ ઝારખંડ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। ઝારખંડમાં આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બિહાર, ઓડિશા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। મિત્રો, ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન વરસાદ સાથે વીજળી અને ભારે પવનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। અને અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો દિલ્હી એનસીઆરમાં આગામી દિવસોમાં આકાશ વાદળછાયું રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત હરિયાણા, ચંડીગઢ, ઉત્તરાખંડ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, તામિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં ભારે વરસાદ પડી શકે છે। ઓડિશામાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો મિત્રો, જો તમે ગુજરાતમાં રહો છો તો આગામી 2-3 દિવસના હવામાન પર ખાસ નજર રાખજો અને ભારે વરસાદ કે વીજળી દરમિયાન બિનજરૂરી બહાર નીકળવું ટાળો। તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે? કોમેન્ટમાં તમારા શહેર કે ગામનું નામ લખીને અમને અવશ્ય જણાવજો। આવી જ મહત્વપૂર્ણ હવામાન અને ગુજરાતની તાજી ખબરો માટે ગુજરાતી ખબરોને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પણ દબાવી દો। આભાર।